યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મંગલ અને બાપા સીતારામ. ફેમિલી તમે તો જાણો છો કે આપણે અત્યારે આવે છીએ ભાવનગર. આપણે કાલે 5 વાગે ભાવનગર પહોંચ્યા છીએ. બંને દીકરીઓને તેડવા આવ્યા છીએ. તો અત્યારે છીએ ભાવનગર. તો જો અત્યારે આપણે રસોડામાંથી વ્લોગ શરૂ કર્યો છે. તો અમારા ફોરમબેન જો શું કરી રહ્યા છે, તો જો અમારા ફોરમબેન ભાખરી અત્યારમાં સરસ મજાની બનાવી રહ્યા છે. એના મમ્મી ભાખરીને છોડવી રહ્યા છે. જય માતાજી, જય મા મંગલ અને બાપા સીતારામ બધાને. તો કેમ છો ફેમિલી? મજામાં? તમારે કેમ છે? મજા છે. વાહ, એ જો હે જેવો રંગ એવો શું કહેવાય, દેશ એવો વેશ, જેવો દેશ એવો વેશ. સરસ મજાનો ડ્રેસ પહેરી લીધો છે. અને ફોરમબેન જો અમારે ભાખરી તમને હું બતાવું, એકદમ મસ્ત મસ્ત ગોળ ગોળ બને મારી દીકરી, એટલે તારા મમ્મીને ઉપાધિ મટી જાય બેટા, કોને? તો જો અમારા ફોરમબેન ભાખરી બનાવી રહ્યા છે. અને ઉરુષાબેન જશે નાઈ કરવા ફેમિલી. તો ને મસ્ત બનાવજો હે. યુટ્યુબ યુટ્યુબ નહીં, આપણે યુટ્યુબ ફેમિલી લખી નાખ. તો કિરણ, હું ગાંઠિયા લઈ આવું જાડા, બરાબર હોને? તો ચાલો ફેમિલી, આપણે ગરમ ગરમ ગાંઠિયા ડીશે મળે છે. તો ગાંઠિયા ચા જો અત્યારે અહીંયા ભાખરી ને અથાણું તો છે, ગાંઠિયા ઘટે છે. તો ચાલો ગાંઠિયા લઈ આવું. ચાલો ફેમિલી નાસ્તો કરવા. તો જો નાસ્તામાં આપણે સરસ મજાના જાડા ગાંઠિયા લાવ્યા છીએ, કેરી લાવ્યા છીએ, સમોસા છે, 2 જાતની ચટણી છે, મરસા છે, ભાખરી છે, ચા છે, અથાણું છે. તો ચાલો બધા મજામાં. ઉરુષાબેન જો સરસ મજાનું ટી શર્ટ પહેર્યું છે, એકદમ વ્હાઈટ. અને એના મમ્મીએ વ્હાઈટ પહેર્યા છે, મેં પણ વ્હાઈટ પહેર્યું છે. તો ફોરમબેન તમે ક્યારે પહેરશો? વ્હાઈટ ટી શર્ટ. આપણે બધાએ વ્હાઈટ વ્હાઈટ. તો ચાલો બધા ફેમિલી નાસ્તો કરવા. આપણે ફેમિલી મસ્ત મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અત્યારે હાલમાં વરસાદ જુઓ તમે કેટલો છે ભાવનગરમાં. તો જો અત્યારે વરસાદ ચાલુ છે, આપ જોઈ શકો છો. કેમ કે આજે અમારે જવાનું હતું જાજી બધી ખરીદી કરવા, પણ વરસાદ રહે પછી જઈએ ને અમે. અને જો અમારી બંને દીકરીઓ, હા હા હા, એ હિરોઈન હાલ્યો હવે માલ્યો. વાહ, અરે વાહ. તો જો અમારી બંને દીકરીઓ આવી રહી છે. ફોરમ, તો હવે આપણે શું કરશું? ખરીદી કરવા જવાનું હતું ને? હે, 4 વાગે જઈએ. હે ઉરુષા, ફોરમ એમ કરશું? તો જો સરસ મજાનો અત્યારે નજારો તમે જોઈ શકો છો. અમારા કિરણ જો સાફ સફાઈ કરી રહ્યા છે. વરસાદ ચાલુ છે ફેમિલી. અત્યારે 10 વાગી ગયા છે. જો અત્યારે હજી હાલમાં અત્યારે જુઓ હજી વરસાદ ચાલુ છે. અને જો અમારી બંને દીકરીઓને કક્કા કિરણ કેણપા જાવ. હા, સા બનાવો એમ ને. 10 વાગે એટલે બંધાણ સાંભળે. તો જો અમારી બંને દીકરીઓ કેડબરી ખાઈ રહ્યું છે, કિટકાટ ખાઈ રહ્યું છે. હે, અમારા કિરણ જો ચા બનાવી રહ્યા છે. ચા પીવા આવશે હમણાં. વાવ, મસ્ત મસ્ત. આમાં ઉરુષાબેન જો બસ બેટા તમે ખાઓ. આ અમારા દીકરીનો પ્રેમ છે. હું દર વખતે કહું છું ને, પણ તેમને તમે વાત જવા દો. બંને દીકરીઓ એટલી બધી પપ્પાને મમ્મીને પ્રેમ કરે ને કે જાણે એમ થાય કે અમારો આખો જન્મારો છે ને આવીને વસૂલ થઈ ગયો હોય. બે બહેનોનો બધો પ્રેમ એવો, એવું નહીં કે મમ્મી પપ્પાને કરે એમ. ફેમિલી આપણે જો અત્યારે બારા બેઠા છીએ ખાટલો નાખીને. જો અમારા માજી પણ બેઠા છે, બેહવા એવા છે. અને અમારી દીકરીને જો ફોરમ ને કિરણ ને બધા બરોબર વસાળે બેઠા હો ભાઈ અમે. હા, ધૂન ખાવી? હા, તો ધૂન ખાઈ લે બેટા. બોલવી આવો, અમે ને માજીને બધા ઝીલશું. કેમ કે અમારા ફોરમબેન ધૂન ગાય છે. બોલો ફોરમબેન, કેમ કે ધૂન જ ગાવાની છે. બહાર છે વરસાદ. હા, દ્વારિકાના નાથ તમે થઈ જાવ ને મહેમાન. તમારું ખૂબ કરું સન્માન, અમારા થઈ જાવ ને મહેમાન.
મહેમાન કોના કોના હોય, મહેમાન કોના કોના હોય, મહેમાન શબરીબાઈ ના હોય, મહેમાન સબરીબાઈ ના હોય, જેના બોર ખાધા હોય, મહેમાન એના એના હોય, જેના બોર ખાધા હોય, મહેમાન એના એના હોય. મારા દ્વારિકાના નાથ મારા થઈ જાવ ને મહેમાન, મારા દ્વારિકાના નાથ તમે થઈ જાવ ને મહેમાન. મહેમાન કોના કોના હોય, મહેમાન ફોરમ બેન ના હોય. હશે. આ કોના કોના હોય? દૂધ બગાડ નાખી. હશે લ્યો, હશે લ્યો. મહેમાન કમલેશભાઈ ના હોય, જો મારું નામ લેવું, પોતાનું નામ લીધું તો ધૂન બગાડી નાખી. ઉસ્તાદ હાલો, મહેમાન ફોરમ બેન ના હોય. જેને સક્ષમ રાખાવ્યું, મહેમાન એના એના હોય. તો આપણે અત્યારે આવી જશે લીપે. થોડુંક મન ફ્રેશ કરવા બહાર જઈએ પપ્પા. મન ફ્રેશ કરવા તમારા તે મનની તે હશે એટલે ફાઇનલી ફેમિલી અમે જઈ રહ્યા છીએ રોડ પર. તો મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા છે ને અમે બે બેનો બેઠી છે. આપણે ક્યાં જાય છે કઈ નક્કી જ નથી. હા જવા દો સાઈડમાં. બસ આમ ગાડી હાલી જાય છે કાપડ તો વરસાદ તો વરસાદ તો અને તમે વાતાવરણ જોવો ફેમિલી. હા અત્યારે આપણે આવ્યા છીએ રખડતા રખડતા શિવના ગલ્લે. બોલો ફોરમ બેન. હે હાલો ઓર્ડર આપો, ઓર્ડર આપો. હાલો જે ખાવું હોય તમારે. હું તો હું બોલું, કેડબરી ખાવી તો તો હું ખાઉં, આઈસ્ક્રીમ ખાવું તો હું ખાવું. ફોરમ આ તો આપણું ટી શર્ટ છે ને ઓનલાઈન મગાવ્યું હતું ઈ છે ને. વાહ એ મસ્ત લાગ્યો. તમને બે બહેનોને જોઈને એમ કોઈ એમ ન કે આ ગામડાથી આવી છે. સિટીની દીકરીઓ લાગે બે. હે જાણે જન્મ સિટીમાં છો ને એવું લાગે. શાળામાં સોરી ઉનાળામાં. ફાઇનલી ફેમિલી વરસાદમાં રખડીને આવી ગયા છીએ ઘરે ને અત્યારે વાગ્યા છે 1. તો ચાલો બધા જમવા. તો જમવામાં જો અમારા કિરણે જાજી બધી રસોઈ બનાવી છે. આખા રીંગણાનું શાક છે, બટેટા છે, રસ છે, રોટલી છે, સામે ભાત વઘારેલા છે. તો ચાલો બધા ચાલો બધા જમવા. ચાલો ફેમિલી જમવા. જો હાલે તડાકા ફડાકા થઈ રહ્યા છે. હે વીજળીના બહુ ડર લાગે. એટલા બધા નાટક. હે તો ચાલો ફેમિલી આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. શું કરો છો બંને દીકરીઓ? વાસણ ઘસીએ. તો આજે વારો કોનો છે? કોઈનું નહીં. કેમ બે બેનું હપીને એમ ને? હા વાહ એ સિટીમાં આવીને સુધારો થઈ ગયો બે બેનુંમાં. આવો નવો પ્રેમ રહે ને પાછો એવું છે રહે. લે હાલે. બે બેનું ના પડે હો. આવો નવો હપ રહે કે હપે નહીં રે. લે હાલે તો આખી જિંદગી તમે બે બેનું આમ જ રહે એમ ને? બાંધવાનું. હા બાંધવાનું બેટા હપીને રહેવાય બે બેનુંને. હે ઓકે. ભગવાન જાણે જો કિસ્મતમાં લખેલું છે બે રહેવું નકર એની વાત છે એ બચ્ચું ચાનું લફડું કાઢ નાખ. ઉર્જા તું તો કંઈક બોલ બેન જો. હું નાની હતી ને ત્યારે હું જરીક અડું ને તો મને કવડે અને વાળ પકડી નાખી રૂમમાં ખેંચતી. ખબર નાની હતી હા 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 હાસુ. અમાર ફેસબુકમાં આઈડી છે કાબુભાઈ. હા પણ તારી કરતા એ બેન પાછી ડાઈશ યાદ રાખજો પાછી. આ બહુ હારું હો. હા એમ. જીબડો કર, જીબડો કર, ઓલી જીબડો. એવું જીબડાને ખેંચી મૂકે. બસ બસ બાધમ બાધમ લે. બોલ પડતા. તારે ક્યાં જોવા? મમ્મીને જોવા. બે બેનો બાતર આડોશી પાડોશી પાછા અહીંયા આવશે જોવા. રેવા દે. એ ભગવાન. ફેમિલી આપણે અત્યારે આવી જશે બેડરૂમમાં આરામ કરવા અને અમારી બંને દીકરીઓ જો અત્યારે વાસણ ઘસી રહ્યું છે અને અમારા કિરણ અત્યારે આરામ કરી રહ્યા છે. અને હજી જો બહાર ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. આજે એવો પ્લાન હતો સવારમાં જાગીને કે આપણે નાસ્તા પાણી કરી અને ભાવનગરમાં બધી કપડાની ખરીદી કરવા જઈશું. પણ કહેવાય છે ને કે ધાર્યું હંમેશા ધણીનું થાય, ધાર્યું હંમેશા ભગવાનનું થાય છે. આપણું ધાર્યું થતું નથી. એટલે જે કંઈ અમારે ખરીદી કરવાનો જે પ્લાન હતો એ ફેમિલી પ્લાન જોશે કેન્સલ. તો હવે કાલે સવારે જઈશું. તો આપણે અત્યારે અહીં વિડીયો પૂરો કરીએ કેમ કે લોંગ વિડીયો તમને જોવાની નહીં મજા આવે. તો અત્યારે આપણે 2-3 કલાક આરામ કરશું અને પછી બંને દીકરીને લઈ અને જઈશું એક બે મંદિરે દર્શન કરવા. તો
તો આપણે આ વિડીયો પૂરો કરીએ, કેમ કે લોંગ વિડીયો તમને જોવાની નહીં મજા આવે. નહીં તો મને તો કંઈ વાંધો નથી, હું તો આગળ 30 મિનિટ 35 મિનિટનો વિડીયો બનાવું. તો તમને જો લોંગ વિડીયો અમારો જોવાનો ગમતો હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર? તો આપણે લોંગ વિડીયો બનાવીશું. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી. તો આશા છે કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ ફરી પાછા નવા ટોપિક સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોંગલ, બાય.